સૌથી પહેલાં તો આ બધાને જય શ્રી મેલડીમાં કેમ છે બધા? ઉમ્મીદ કરું છું કે આ બધા પણ મજામાં થશો. તો ચાલો આજે મેં વિચાર્યું કે હું પણ એક મસ્ત મજાનો અમારા ખેતરનો વિડીયો બનાવી નાખું. તો તમે જોઈ લો, આવું છે કંઈક અમારા ખેતરનો કંઈક નજારો. ચાલો હજી પણ હું તમને આગળ બતાવતી જાઉં છું. તો પેલા છે પાછળ જો, આજે અમારી માનો લીમડો એટલો મસ્ત લાગી રહ્યો છે, અને આજે અમારું મકાઈનું ખેતર એમાં પહેલા પણ વિડીયોમાં બતાવી નાખ્યું છે. તો ચાલો હવે તમને હું બતાવવા જઈ રહી છું. અમારા ખેતરમાં વાલોળ વાવેલી છે, એમાં આવી ગયા છે ઝીણા ઝીણા મસ્ત મજાના ફૂલ. તો ચાલો દોસ્તો તમને પણ હું બતાવી આવું. તો જોઈ લો દોસ્તો, આજે અમારા વાલોળ, અને તમે જોઈ લો કેટલા મસ્ત એની અંદર ફૂલ આવી ગયા છે, તમે જોઈ લો. અને દોસ્તો આજે મારા વાવેલા છે એ પણ અમારા કપાસની અંદર 2 સાવ વાવ્યા છે, પણ જોઈ લો કેટલા સુંદર સુંદર એમાં ફૂલ આવી ગયા છે, અને મને લાગે છે કે જલ્દી એમાં વાલોળ પણ આવી જવાના છે. તો આજે અમારી મકાઈ, અને મેં વાલોળ છે વધારે દૂર નથી વાવ્યા, અમારી ઘરની પાછળ જ વાવ્યા છે. તો જોઈ લો મિત્રો, એમાં આવી ગયા છે ફૂલ પણ આવી ગયા છે, જોઈ લો. અને દોસ્તો બીજું પણ છે, અમારી નાના નાના સીબડા પણ છે, જોઈ લો. અને આ જો અમે છે ને, અમે પહેલા તો અમે આ વાલોડ વાવ્યા હતો અને ફૂલ આવી ગયા છે. તો એના પછી છે ને આજે છે મારી મમ્મીએ વાવી દીધા છે બીજા વાલોડ. અહીંયા અમે નીંજ્યું નથી, કેમ કે આ મોટું ખેતર એને લઈ ગયું છે, આ છે એ બાકી છે, તમે જોઈ શકો છો. અને અમે આ એક સાથે જીબડાનો કરી દીધો છે ખેતર, કેમ કે અમારી અહીંયા અત્યારે જીબડા ફૂલે આવી ગયા છે, પણ ના, આ અમે પાછળ વાવ્યા હતા, કેમ કે ઓલા જીબડા પતી જાય તો પછી આમાં પણ ફૂલ આવી જશે. તો અને આ છે અમારા કપાસનું ખેતર. અમારે અહીંયા વરસાદ મોડો થયો ને એટલા માટે અમારે અહીંયા કપાસ નાનો નાનો છે. હું કેટલા દિવસોથી વિચારતી હતી કે હું પણ અમારા ખેતરમાં એક મસ્ત વિડીયોઝ બનાવું. તો આજે સમય મળી ગયો, અને તમે જોઈ લો અમારો આંબો પણ છે ખેતરની વચ્ચે, અને કેટલું મસ્તનું અમારી અને જોઈ લો માતે અમારી મેલડી માની ધજા પણ ફરકે છે. અમારું મંદિર છે ને અત્યારે અધૂરું છે, પણ અમે મહેનત એટલી કરશું કે અમારી મેલડી માતાજીનું મંદિર જલ્દીથી પૂરું કરી દેવાનું છે. મતલબ અત્યારે અમારી માતાજીનું મંદિર અધૂરું છે. જો લીમડાવાળું તમે દેખાય દે એ તમને લાગતું હશે કે ઘરના ઘર નથી, એ અમારી મેલડી માનું મંદિર છે. તો તમે બધા સપોર્ટ મને કરશો તો હું પણ એક દિવસ મસ્ત મજાનું અમારી મેલડી માતાજીનું મંદિર બંધાવીશ, અને તમને બધા લોકોને વિડીયોઝ બનાવીને બતાવીશ કે અમે અમારી મેલડી માતાજીનું મંદિર કેવું બનાવ્યું. અને તમે અમારા ગામડામાં આવશો ને, દૂર દૂર તો તમને ક્યાંય મેલડી માનું મંદિર જોવા નહીં મળે. બસ અમારી યાદ અમારી માતાજીનું ઘર છે, નહીં મંદિર છે. અને મને ઘર આવી ગયું, અને સામે મારું ઘર છે, જો તમને દેખાય, જો એ મારું ઘર છે, અને અમારા ઘરની નજીક અમારી મેલડી માતાજીનું મંદિર છે, અને એની પાસે વાવેલી છે અમારી મકાઈ પણ કેટલી સુંદર સુંદર છે, નહીં? જો તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરવાનું નહીં ભૂલતા, કેમ કે મેં પણ વિચાર્યું કે હું પણ મસ્ત મજાના વિડીયોઝ બનાવી, અને જે મારી મેલડી માતાજીની ચેનલ છે એની અંદર નાખી. તમને બધાને જે મારી મેલડી માના વિડીયોને સપોર્ટ કર્યા એ મારા વિડીયોને પણ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા. તો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં. અને જો મારી માતાજીની ધજા કેટલી મસ્ત ફરકે છે, મસ્ત મજાનો પવન પણ આવી રહ્યો છે. મિત્રો સૌથી પહેલાં તો આ બધાને મતલબ જય મેલડીમાં અને જય માતાજી. મળશું નવા વિડીયોમાં. તબ તક બાય બાય.